નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ધર્મ અને સંસ્કૃતિના જતનને કેન્દ્રમાં રાખતી એક અનોખી પહેલ કરવામાં આવી છે. અહીં સાધુ સંતો, પરિક્રમાવાસીઓ અને ખરેખર જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સારવાર અને સેવા આ એક સમર્પિત ડોક્ટર દ્વારા આપવામાં આવી રહી છે. આ સેવા કાર્ય માત્ર આરોગ્ય નથી, પરંતુ માનવતા, સંસ્કાર અને ધાર્મિક મૂલ્યોને સાચવવાનો એક સુંદર પ્રયાસ પણ છે. સમાજના દરેક ક્ષેત્રમાં કાર્યરત લોકોને આવી પહેલમાંથી પ્રેરણા લેવી જોઈએ, કારણ કે ધર્મની રક્ષા આપણે કરીશું તો ધર્મ પણ આપણી રક્ષા કરશે. એવો સંદેશ આ કાર્ય દ્વારા પ્રબળ રીતે પ્રસરતો જોવા મળે છે. આ પહેલ તિલકવાડા વિસ્તારમાં સામાજિક જવાબદારી અને માનવીય સેવાની સાચી પ્રેરણા બની છે. नर्मदे हर नर्मदे मात की जय, तिलकेश्वर महादेव की जय। मुझे आज बड़ी प्रसन्नता हो रही है। मैं तिलकेश्वर महादेव का पुजारी, जो तिलकेश्वर मंदिर से गांव का नाम जो तिलकवाड़ा पड़ा है, वो तिलकवाड़ा के अंदर ऐसे धार्मिक प्रवृत्ति के डॉक्टर वगैरह जो है वो साधु संतों, परिक्रमावासियों का निःशुल्क उपचार कर रहे हैं, कोई फीस नहीं ले रहे हैं और परिक्रमावासी साधुओं की वो जो सेवा कर रहे हैं, इससे मुझे प्रसन्नता हो रही है। बड़ा गर्व अनुभव हो रहा है कि मेरे भोलेनाथ की कृपा से भक्तों को ऐसी प्रेरणा मिल रही है। जो साधु संतों का निःशुल्क उपचार जो कर रहे हैं, इससे सनातन धर्म का जो प्रचार हो रहा है, सनातन धर्म में अपना अपना योगदान दे रहे हैं भक्त लोग, इससे बड़ी प्रसन्नता है। सभी अपने अपने श्रद्धा और इच्छा अनुसार जो व्यवसाय करते हैं वो सनातन धर्म में इसी प्रकार से सहयोग करें, ऐसा हमारा माँ नर्मदा से, तिलकेश्वर से प्रार्थना है कि भगवान सभी भक्तों को ऐसी प्रेरणा दे जिससे सनातन धर्म का प्रचार बढ़ता रहे। तिलकेश्वर महादेव की जय, नर्मदे मात की जय। हेमंत कुमार देवी शंकर जी जोशी, तिलकेश्वर महादेव मंदिर पुजारी। સનાતન ધર્મ કી જય, નર્મદે હર. તિલકવાડા તાલુકામાં અને આજરોજ તિલકવાડા ગામ, જ્યાં મારું ક્લિનિક આવેલું છે. છેલ્લા 2 વર્ષથી હું મારું ક્લિનિક ચલાવું છું. તિલકવાડા એ એવું ગામ છે જ્યાં ઉત્તરવાયની નર્મદા પરિક્રમા થાય છે, તેમજ જે પૂર્ણ નર્મદા પરિક્રમા થાય છે તેનો માર્ગ પણ તિલકવાડા થઈને થાય છે. તો મને એવો વિચાર આવ્યો કે આપણે આપણા સનાતન ધર્મના રક્ષણ માટે તેમજ સનાતન ધર્મને આગળ વધારવા માટે આપણે શું યોગદાન આપી શકીએ. એટલા માટે હું અહીંયા છેલ્લા 2 વર્ષથી, જ્યારથી મારું ક્લિનિક ઓપન થયું છે ત્યારથી હું દરેક પરિક્રમાવાસીઓ તેમજ સાધુ સંતો તેમજ જે કોઈ ગરીબ હોય કે જેમની વ્યવસ્થા ના હોય કે પૂરતા પૈસા આપી ના શકે, તો તેવા લોકોને પણ હું નિઃશુલ્ક સેવા કરી રહ્યો છું. એટલા માટે એવું કહેવાય છે કે આપણે જેમ રામ સેતુ નું નિર્માણ થયું રામાયણના સમયમાં, ત્યારે એક નાની ખિસકોલીએ પણ રામ સેતુના નિર્માણ માટે રેતીના કણકણનો ઉપયોગ કરી એને તેના નિર્માણ માટે યોગદાન આપ્યું હતું. એટલા માટે દરેક શ્રદ્ધાળુઓ તેમજ હિન્દુ સનાતનીઓને મારું કહેવું એ છે કે આપણે મોટી નહીં પણ નાની નાની વસ્તુઓ તેમજ નાના નાના યોગદાનથી તમે તમારા ધર્મ તેમજ સનાતન ધર્મનું રક્ષણ કરી શકો છો. મારું નામ ડૉક્ટર તેજપાલસિંહ સોલંકી છે. મારું ક્લિનિક તિલકવાડા ખાતે આવેલું છે.